નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો? મજામાં? તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. 19 વર્ષ સુધી મેં સાઉદી અરેબિયામાં સખત મહેનત કરીને બધા પૈસા ઘરે મોકલતો રહ્યો. મારી માએ લોભના કારણે મને ક્યારેય લગ્ન કરવા દીધા નહીં. અચાનક એક દિવસ મારો અકસ્માત થયો. તેથી મારા મિત્રોએ મને ભારત મોકલી દીધો. જ્યારે હું ઘરે પાછો ફર્યો ત્યારે કોઈએ મારી સાથે યોગ્ય રીતે વાત કરી નહીં. નાની ભાભીએ મને ઘરમાંથી કાઢી મૂકવા માટે મારા પર ખોટો આરોપ લગાવ્યો. ત્યારે મારા ભાઈઓએ રાત્રે 1 વાગે મને ઘરની બહાર ધક્કો મારીને કાઢી મૂક્યો. ત્યારે હું ધોધમાર વરસાદના રસ્તા પર બેઠો હતો, રડતો હતો અને ભગવાનને મૃત્યુ માટે વિનંતી કરતો હતો. એટલામાં સામે આવતી એક ગાડીએ બ્રેક મારી અને હું પરિવારનો સૌથી મોટો દીકરો હતો અને મારી માને મારાથી ઘણી અપેક્ષાઓ હતી. જ્યારે મારા પિતા આ દુનિયા છોડી ગયા ત્યારે તેમના ચહેરા પર શાંતિ હતી અને જતી વખતે તેમણે ફક્ત એક જ વાત કહી, હું મારા દીકરા માટે મારી નોકરી છોડીને જઈ રહ્યો છું. હવે તે જ તેનું ધ્યાન રાખશે. મને ખાતરી હતી કે આ નોકરી મારા જીવનની નવી શરૂઆત હશે. પરંતુ માએ બધા કાગળો પૂર્ણ કર્યા કે તરત જ તેમણે મને તેમની બાજુમાં બેસાડીને કહ્યું, આ નોકરી તારા માટે નથી, તેનો પગાર તારા માટે કોઈ કામનો નથી. તું અહીંયા વર્ષો સુધી રહીને જેટલા પૈસા બચાવીશ તેટલા પૈસા તું વિદેશ જઈને 1 વર્ષમાં કમાઈ લઈશ. જ્યારે માએ આ કહ્યું ત્યારે હું ના ન પાડી શક્યો, કારણ કે મને ખબર હતી કે પિતાના મૃત્યુ પછી માનું જીવન ફક્ત અમારા માટે સમર્પિત હતું. તે અમારા માટે દિવસ રાત જીવતા હતા. તેની મને ખાતરી હતી કે તેઓ ક્યારેય મારા વિશે કંઈક ખરાબ નહીં વિચારે. જ્યારે મેં સૌદી જવાની તૈયારી શરૂ કરી ત્યારે મારા મનમાં એક નવી દુનિયાની છબી હતી. હું મારી જાતને મોટો માણસ બનતો જોઈ રહ્યો હતો. મેં વિચાર્યું કે જ્યારે હું ત્યાં કમાઈશ ત્યારે લોકો મારો આદર કરશે. મને લગ્ન માટે ખૂબ જ સુંદર છોકરી મળશે. મારા લગ્ન એવા પરિવારમાં થશે જે મારા દરજ્જા કરતા ઘણો ઊંચો હશે. હું મારી માને બહુ સારી ભેટ આપીશ. હું મારી બહેનોના લગ્ન ધામધૂમથી કરીશ, જેમ રાજા પોતાની દીકરીઓને વિદાય કરે છે. પણ જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે વાસ્તવિકતા ઘણી અલગ હતી. મેં જેટલી મહેનત કરી હતી તે મારી કલ્પના કરતાં પણ વધુ હતી. દિવસ અને રાતની શિફ્ટ, ક્યારેક તડકામાં કામ કરવું, ક્યારેક પવનના ધ્રુજવું, ક્યારેક મારે બોસનો ઠપકો સાંભળવો પડતો, ક્યારેક મને સમયસર જમવાનું મળતું નહીં. પણ મેં ક્યારેય ફરિયાદ કરી નહીં, કારણ કે મને લાગતું હતું કે કામમાં પ્રગતિ આવે છે અને દરેક મુશ્કેલી સરળ લાગતી હતી. હું દર મહિને મારો પગાર ઘરે મોકલતો રહ્યો. હું ક્યારેક મારી જરૂરિયાતોને પ્રથમ સ્થાન આપતો નહીં. હું હંમેશા મારી માને કહેતો, જો ઘરમાં કોઈ વસ્તુની અછત હોય તો મને જણાવો, પણ તેમને ક્યારેય કંઈ માગ્યું નહીં. હા, જ્યારે પણ હું ફોન પર લગ્ન વિશે વાત કરતો ત્યારે મારી માં તેને ટાળી દેતી. ક્યારેક તેઓ કહેતા, હજુ સમય નથી આવ્યો. ક્યારેક કહેતા, પહેલા બહેનોની જવાબદારી આવે છે. અને હું હંમેશા તેમની વાત માની લેતો, કારણ કે મેં ક્યારેય મારી માની વાતને અવગણી ન હતી. આમ કરતા કરતા 6-7 વર્ષ વીતી ગયા. મેં જાતે રજા લીધી અને ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું. જ્યારે હું અચાનક ઘરે પહોંચ્યો ત્યારે મારી મા બીમાર હોય તેમ પલંગ પર સૂતા હતા. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું, હું અહીં મરી રહી છું અને તને તારા લગ્નની પડી છે. શું તને ખ્યાલ નથી કે તારી માં અહીં અંતિમ શ્વાસ લઈ રહી છે અને તું લગ્ન વિશે વિચારી રહ્યો છે? મને ખૂબ જ ખરાબ લાગ્યું. મને મારી જાત પર શરમ આવી. બીજા જ દિવસે મેં પરત ફ્લાઇટ લીધી, કારણ કે મને લાગ્યું કે કદાચ આ મારી ભૂલ હશે. પરંતુ બીજા દિવસે મને મારા મિત્રોનો ફોન આવ્યો.
જે મારો પિતરાઈ ભાઈ પણ છે. તેણે કહ્યું, શું તને ખબર છે, આજે મારા લગ્નમાં તારી માએ જે ડાન્સ કર્યો છે તે આખા ગામની શોભા બની ગયું છે. તે જોર જોરથી હસવાનું, તેમનો ડાન્સ કરવો અને વિશ્વાસ જ નહોતો આવતો કે તેઓ બીમાર હોઈ શકે છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું વિચારવા લાગ્યો, મારી સામે મારી માં પલંગ પર મરી મરીને ઊભા થતા હતા અને ત્યાં તેઓ લગ્નમાં ડાન્સ કરી રહ્યા છે. તેનો અર્થ સ્પષ્ટ હતો. તેઓ નતા ઈચ્છતા કે હું લગ્ન કરું. મને સમજાયું નહીં કે હું આટલો આંધળો કેમ હતો. થોડા સમય પછી મેં લગ્ન વિશે વાત કરવાનું બંધ કરી દીધું, કારણ કે મારું હૃદય તૂટી ગયું હતું. મારા નાના ભાઈના લગ્ન પણ થયા અને તેની પત્ની એટલી સુંદર હતી કે બધા તેના વખાણ કરતા. તેની શૈલી, તેના કપડાં, તેની વાત કરવાની રીત, દરેક વસ્તુએ લોકોને પ્રભાવિત કર્યા. જ્યારે મારો ભાઈ તેની સાથે ફોટા લગાવતો, ખુશીથી ભરેલા સંદેશા લખતો, જ્યારે તેના હાથમાં બાળક હતું અને તે કહેતો, આ મારો દીકરો છે, મારી દુનિયા છે, ત્યારે મારું પણ મન થતું કે હું જોર જોરથી રડું. મારું હૃદય ઈર્ષાથી બળી રહ્યું હતું. મારા હાથ બાળકને ઉપાડવા માટે ઉઠતા હતા અને મારી આંખોમાંથી આંસુ વહેતા, કારણ કે હું વિચારતો હતો કે જો મારા લગ્ન સમયસર થઈ ગયા હોત તો આજે મારો દીકરો પણ 7-8 વર્ષનો હોત. તે શાળાએ જતો હોત, મારું નામ લઈને મારી તરફ દોડી આવતો હોત, તે મારું માથું ગર્વથી ઊંચું કરતો હોત. પણ સમય કોઈની માટે રોકાતો નથી. સમય પસાર થઈ રહ્યો હતો અને હવે હું ફક્ત તે યાદોમાં જીવી રહ્યો હતો. આ દેશમાં 18-19 વર્ષ વીતી ગયા. હું એક જ કામ કરતો રહ્યો. એ જ ગરમી, એ જ રેતી, એ જ ઊંચી ઇમારતો, એ જ એકલતા અને વિદેશીઓ વાળી ઉદાસીનતા. મારા ચહેરા પર કરચલીઓ વધી ગઈ, પણ મારા સપના ઓછા ન થયા. મેં મારા કામમાં પ્રગતિ કરી, પણ કામનું સ્વરૂપ બદલાયું નહીં. હું ઊંચી ઇમારતો પર લટકીને બારીના કાચ સાફ કરતો હતો. હું દરરોજ સવારે પ્રાર્થના કરતો હતો, હે ભગવાન, આજે પણ મારી રક્ષા કરજો. દોરડું તૂટે નહીં, મારો હાથ છૂટે નહીં, કારણ કે મારા શ્વાસ વિશે પૂછવા માટે કોઈ ન હતું. જીવન એક દોરા પર લટકતું હતું અને તે દોરો ક્યારેક કોઈના પ્રાર્થનાથી મજબૂત થતો અને ક્યારેક કોઈની બદદુઆથી ધ્રુજતા. પૈસા ચોક્કસ વધ્યા, પણ માન ઘટતું રહ્યું, કારણ કે સમય જતા વ્યક્તિત્વ સંપત્તિ કમાઈ શકે છે, પરંતુ પોતાના પ્રિયજનોનો પ્રેમ ખરીદી શકતો નથી. મારા પૈસાથી ઘર ચાલતું રહ્યું, મારી બહેનોના લગ્ન થયા, મારે ભાઈઓની જરૂરિયાત પૂરી થઈ, ઘરમાં બધું જ પૂર્ણ થયું, ફક્ત હું જ અધૂરો રહ્યો. એક દિવસ એવો આવ્યો જ્યારે હંમેશની જેમ હું એક ઊંચી ઇમારતની બારી સાફ કરી રહ્યો હતો. મને યાદ છે, તે દિવસે ખૂબ જ પવન હતો. પવન સામાન્ય છે એમ વિચારીને હું મારું કામ કરતો રહ્યો. અચાનક મારા પગનું સંતુલન બગડી ગયું, દોરડું ખેંચાઈ ગયું અને પછી અચાનક એક જૂનો દોરો તૂટવાનો અવાજ આવ્યો. મારી રસ્સી તૂટી ગઈ. હું નીચે પડવા લાગ્યો. મારું શરીર હવામાં ઝૂલતું હતું. જ્યારે હું નીચે પહોંચ્યો ત્યારે હું બેભાન થઈ ગયો હતો. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મારા પગમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. ડોક્ટરે મને કહ્યું કે મારા પગમાં ગંભીર ઈજા થઈ છે. હવે પહેલા જેવું કામ કરવું શક્ય નથી. મારી પાસે ત્યાં કોઈ ન હતું. દરરોજ મારી સાથે ઊભું રહે એવું કોઈ ન હતું. ત્યાં ફક્ત એવા લોકો છે જેમને તેમના કામથી સમય મળતો નથી. પરદેશમાં દુઃખ વહેંચવા માટે કોઈ નથી હોતું, ફક્ત સમય જ છે જે ઘા મટાડે છે. તે મિત્રો હતા જે છેલ્લા 19 વર્ષથી મારી સાથે એક જ તંબુમાં રહેતા હતા. તેમણે મને થોડી મદદ કરી, મારી સારવાર કરાવી, પણ જેમ જેમ મારી તબિયતમાં થોડો સુધારો થયો, તેમણે મને સ્પષ્ટપણે કહી દીધું, હવે તું તારા ઘરે પાછો જતો રહે, કારણ કે અહીં કોઈ તારી સંભાળ કરે, ઘરે રાખે એવી ના રાખી શકે અને ના તો અમે કરી શકીએ. તેમણે મારા પાછા ફરવાની
વ્યવસ્થા કરી અને ટિકિટ મળતા જ હું મારા દેશમાં પાછો આવી ગયો. જ્યારે હું આટલા વર્ષો પછી ઘરે પાછો આવ્યો, તે પણ એક અપંગ અને લંગડાની ચાલ સાથે, ત્યારે લોકોની આંખોમાંથી ખુશી નહીં પણ આશ્ચર્ય હતું. જ્યારે તેઓ વિચારી રહ્યા હોય, હવે તે પાછો નહીં જાય, હવે તે આપણી વચ્ચે રહેશે અને આપણા માટે બોજ બનશે. મારા ચહેરા પર સમયની છાપ સ્પષ્ટ દેખાતી હતી અને મારા પગની ખામી મારા લાચાર અસ્તિત્વની ઓળખ બની ગઈ હતી. હવે કોઈ મારું સન્માન કરવા તૈયાર ન હતું. મારા પોતાના લોકો પણ મને વિદેશમાં મારા મિત્રો વચ્ચે જેટલો આત્મહત્યાનો અનુભવ કરાવતા હતા, તેઓ અહેસાસ આપી શક્યા નહીં. મારી માં જે હંમેશા કહેતી હતી કે તું મોટો છે, તારે બલિદાન આપવું પડશે, તેમણે પણ મારાથી મોં ફેરવી લીધું. હવે હું લોહીના સંબંધોમાં હતો, પણ આ સંબંધોમાં લાગણીઓ મરી ગઈ હતી. મને એવું લાગતું હતું કે હું તેમના માટે બોજ બની ગયો છું. મેં મારી માને કહ્યું, કમસે કમ મને એક રૂમ આપો, કારણ કે હવે હું ક્યાંય નથી જઈ શકતો, મારે અહીં રહેવું પડશે. મારી માં અને ખાસ કરીને મારા નાના ભાઈની પત્ની સુનીતાને આ વાત ખૂબ ખરાબ લાગી. સુનીતાએ કહ્યું, અમને 2 રૂમની જરૂર છે, કારણ કે હવે અમારા બાળકો મોટા થઈ રહ્યા છે, તેમને જગ્યાની જરૂર છે અને હવે આ ભાઈ અમારા ભાગનો રૂમ લેશે. મેં કહ્યું, મેં આખું ઘર બનાવ્યું છે, મને ફક્ત 1 રૂમની જરૂર છે. મેં તમારામાં બધાની ખુશી માટે મારી યુવાનીનું બલિદાન આપ્યું. હવે જો હું 1 રૂમ માગું છું તો મેં શું ખોટું કર્યું છે? મેં તે રૂમ લઈ લીધો અને ત્યાં પડી રહેતો હતો. આખો દિવસ કોઈ મારા વિશે પૂછવા વાળું ન હતું. ક્યારેક ક્યારેક કોઈ પૂછવા માટે આવી જતું હતું, તબિયત કેવી છે? હું ફક્ત એટલું જ કહેતો, હા હું ઠીક છું. આમ પણ હવે કોઈને પરવા ન હતી કે હું જીવું છું કે મરી ગયો છું. આખો દિવસ મારા ફોનમાં વ્યસ્ત રહેતો અને વિચારતો, મેં આટલા વર્ષો વિદેશમાં વિતાવ્યા, પણ હું શું પાછું લઈને આવ્યો? કંઈ નહીં, પત્ની નહીં, બાળકો નહીં, શાંતિ નહીં, માન નહીં અને પ્રેમ નહીં. મને એ બધું મળ્યું નહીં જેનું મેં ક્યારેય સપનું જોયું હતું. એક દિવસ મારો એક પિતરાઈ મને મળવા આવ્યો. તેણે મારી મા સાથે વાત કરી અને કહ્યું, સંજય હજુ પણ લગ્ન કરી શકે છે. આજકાલ વૃદ્ધ લોકો પણ લગ્ન કરે છે, તમે તેને લગ્ન કેમ નથી કરાવતા? ત્યારે મારી માએ તરત જ કહ્યું, હવે મારા હાડકામાં એટલી તાકાત નથી કે તેના માટે સંબંધ શોધતી ફરું, અને હવે તેની સાથે લગ્ન કોણ કરશે? તેના વાળ પણ સફેદ થઈ ગયા છે. આ સાંભળીને મારું હૃદય તૂટી ગયું. જાણે મેં જાણી જોઈને મારા વાળ સફેદ કર્યા હોય, જાણે કે આ મારી ભૂલ હોય. હું ચૂપ થઈ ગયો અને મારા પિતરાઈ ભાઈને કહ્યું, હવે મારા લગ્ન વિશે વાત ન કરતો. હું હવે કોઈની સાથે લગ્ન નથી કરવા માંગતો. મારામાં ન તો સપના જોવાની હિંમત છે અને ન તો તેમના તૂટતા સહન કરવાની હિંમત. એક દિવસ મેં મારા નાના ભાઈના રૂમમાંથી મોટા અવાજો સાંભળ્યા. તે અવાજો નફરત, ગુસ્સો અને ષડયંત્રના સૂચથી ભરેલા હતા. બંધ દરવાજા પાછળ અવાજો ગૂંજતા હતા અને હું દિવાલ સાથે ઝૂકીને સાંભળતો રહ્યો. નાની સુનીતા ભાભી કહી રહી હતી કે તમારો ભાઈ આપણા રૂમ પર કબજો કરીને કેમ બેઠો છે? તેને અહીંથી બહાર કાઢો. આ કેવી વાત છે કે આપણે 2 રૂમ માંગીએ અને તે પોતે 1 રૂમ પર કબજો કરી લે છે? વિજય, તમે કેમ કંઈ કરતા નથી? અને વિજય કહી રહ્યો હતો, હું તેને કેવી રીતે બહાર કાઢું? તે મારો ભાઈ છે. આ કોઈ મજાક નથી કે હું મારા ભાઈને ઘરમાંથી કાઢી મૂકું. ભાઈને બહાર કાઢવાનું કોઈ મોટું કારણ હોવું જોઈએ, કોઈ નક્કર પુરાવા હોવા જોઈએ, એવું કંઈક હોવું જોઈએ જે મારી માને વિશ્વાસ આવી જાય અને સગા સંબંધીઓને કંઈ કહેવાનો મોકો ન મળે. આ સાંભળીને હું ધ્રુજી ગયો. મને આઘાત લાગ્યો કે હવે મને
આ ઘરમાંથી કાઢી મૂકવાની વાત થઈ રહી છે. જાણે હું ચોર હો, બોજ હો, નકામો માણસ હો, જાણે હું આ ઘરનો સભ્ય ન હો, જાણે ઘરમાં ઉંદરને બહાર કાઢવાની યોજના બની રહી હોય. મારું હૃદય બળીને રાખ થઈ રહ્યું હતું, પણ હું ચૂપ રહ્યો, કારણ કે જ્યારે કોઈ ગુપ્ત રીતે દુશ્મનાવટ બતાવે છે ત્યારે કોઈ વ્યક્તિ ન તો અવાજ કરી શકે, ન તો સફાઈ આપી શકે છે. મેં વિચાર્યું કે હું સમયની રાહ જોઈશ. કદાચ આ તોફાન પોતાની મેળે જ પસાર થઈ જશે. પણ મને ખબર ન હતી કે તોફાન આવવાનું નહીં, પણ હું તે તોફાનની વચ્ચે ફેંકવામાં આવવાનો છું. એક દિવસ મારી નાની ભાભી સુનીતાએ મને તેના રૂમમાં બોલાવીને કહ્યું, ભાઈ, જરા આ બલ્બ ઠીક કરી દો ને, મને ખૂબ તકલીફ પડી રહી છે. બલ્બ કામ નથી કરી રહ્યો અને વિજય પણ ઘરે નથી. મેં વિચાર્યું, કમસે કમ તેને મને કોઈ કામના લાયક તો સમજ્યો, નહીં તો તે મારી સામે જોતી પણ નથી. અને આ પહેલી વાર હતું જ્યારે તેણીએ મને કંઈક કહ્યું હતું. જો મેં ના પાડી હોત તો કહેતી કે આ તો કોઈ કામ નથી કરતો. હું રૂમમાં ગયો અને હું બલ્બ તરફ આગળ વધતા તેણે દરવાજો બંધ કરી દીધો અને એક ખૂણામાં ઊભી રહીને ચીસો પાડવા લાગી અને તેના કપડાં ફાડવા લાગી. તેણે ચીસો પાડી, વિજય, મને બચાવો. હું સ્તનબંધ થઈ ગયો. મેં કહ્યું, તું પાગલ થઈ ગઈ છે. મેં કંઈ નથી કર્યું. હું તો બલ્બ ચેક કરવા જ આવ્યો હતો. તે જ મને રૂમમાં બોલાવ્યો હતો. તે હજુ પણ ચીસો પાડતી રહી, જાણે કોઈ વરુ હોવ જે તેને ફાડી નાખવા આવ્યો હોય. હું દરવાજા તરફ ભાગ્યો અને બહાર આવતાની સાથે મારો ભાઈ વિજય અને બીજો નાનો ભાઈ મારી સામે ઊભા હતા. તેઓએ મારી સામે ગુનેગારની જેમ જોયું અને કહ્યું, તમને શરમ આવવી જોઈએ. ફક્ત એટલા માટે કે તમે પરણિત નથી, તેનો અર્થ એ નથી કે ઘરની સ્ત્રીઓ પર જ નજર રાખો. તમે આ કેવી રીતે કરી શકો છો? મેં કહ્યું, ભગવાનનો ડર રાખો. મેં કંઈ નથી કર્યું. તેને પોતે મને તેના રૂમમાં બોલાવ્યો હતો. ત્યારે વિજયે કહ્યું, તો તમને કેમ બોલાવશે? તેનો પતિ તો તેને તમને બોલાવવાની શું જરૂર હતી? મેં કહ્યું, આ જૂઠું છે. આ એક કાવતરું છે મને ફસાવવાની. આ એક યુક્તિ છે. પણ કોઈએ મારી વાત સાંભળી નહીં, કારણ કે તેઓ ફક્ત એ જ સાંભળે છે જે તેઓ સાંભળવા માંગે છે. તેઓએ કહ્યું, અડધી રાત થઈ ગઈ છે, હવે તમે આ ઘરેથી નીકળી જાઓ. મેં કહ્યું, હું ક્યાં જઉં? આ મારું પોતાનું ઘર છે. હું આ ઘરનો એક ભાગ છું. ત્યારે તેઓ કહેવા થકા લાગ્યા, હવે આ અમારો મામલો નથી, નીકળો. તમે અને તેઓએ મને ધક્કો માર્યો. તેમણે મને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો, જાણે હું કોઈ ડાકુ હોઉં, કોઈ ગુનેગાર હોઉં. જ્યારે હું બહાર આવ્યો ત્યારે મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. મને લાગ્યું કે મારા પગ નીચેથી જમીન સરકી રહી છે. હું દિવાલને અડીને બેઠો અને વિચારતો રહ્યો, શું આ બધું સાચું છે? શું આ બધું મારી સાથે થઈ રહ્યું છે? શું હવે મારા પોતાના ઘરે પાછો નહીં જઈ શકતો? શું તે મારું ઘર નહોતું? શું મેં તેમના માટે બધું જ બલિદાન નહોતું આપ્યું? શું મારી યુવાની તેમના આરામ માટે બલિદાન નહોતી આપી? શું તેઓએ મારા સપનાઓને મારી નહોતા નાખ્યા? શું મેં મારા જીવનની બધી ખુશીઓ તેમના માટે બલિદાન નહોતી આપી? શું મારો વાક બસ એટલો જ હતો કે મેં પ્રેમથી કંઈક માગ્યું હતું? શું મેં ભૂલ કરી હતી કે મેં રૂમ માગ્યો હતો, કે પછી મારા હિસ્સાનો હક માગ્યો હતો અને હવે હું લાચાર ઊભો હતો, એકલો, નબળો અને મદદ વગર? એક એવી વ્યક્તિ જેને જીવનને ફક્ત દગો આપ્યો હતો, અને તે પણ તેના પોતાના લોકોના હાથે. હું એકલા અંધારાવાળા રસ્તા પર ચાલી રહ્યો હતો. મારા પગ જમીનને સ્પર્શતા ન હતા. જાણે મારું અસ્તિત્વ હવામાં ઉઠતું હોય એવું લાગતું હતું કે હું કોઈ બુજી દુનિયાનો ભાગ બની ગયો છું. મારા શરીરમાં હવે તે શક્તિ બચી ન હતી જે મને એક સમયે
ઊંચી ઇમારતો પર લટકાવી અને 20 વર્ષ સુધી કાચ સાફ કરાવી રહી હતી. ઠંડીથી મારા હાથ સૂન થઈ ગયા હતા. ઠંડો પવન મારા ચહેરા પર અથડાતો હતો. વરસાદ પણ તોફાની બની ગયો હતો. શિયાળામાં વરસાદ વરસતો હતો અને હું અંદરથી ધ્રુજારી અનુભવી રહ્યો હતો, જે ફક્ત એકલતા અને પ્રિયજનો દ્વારા દગો આપવાને કારણે થાય છે. હું પગ ખેંચીને ચાલી રહ્યો હતો, જાણે મારા શરીરનો દરેક સાંધો કહી રહ્યો હોય, હવે બસ કર, રોકાઈ જા, હવે વધારે નહીં ચાલી શકાતું. પણ હું રોકાવા માંગતો ન હતો, કારણ કે રોકાવાનો અર્થ વિચારવાનો હતો અને વિચારવાનો અર્થ તૂટી પડવાનો હતો. મારા હૃદયમાં હજારો વિચારો દોડી રહ્યા હતા. મારા ભાઈઓએ મને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ભાઈઓ જેમના માટે મેં મારી આખી યુવાનીનું બલિદાન આપ્યું હતું, જેમના બાળકોની ખુશી માટે મેં મારા પોતાના બાળકોના સપના છોડી દીધા. મારી મા પણ ચૂપ રહી, એ જ માં જે હંમેશા કહેતી હતી, તું મારું અભિમાન છે, મારી શક્તિ છે. તે રાત્રે તેઓ પણ એક શબ્દ બોલ્યા નહીં, ન તો મને રોક્યો કે ન તો મને બોલાવ્યો, અને હું તેમના મનમાં મારા મૃત્યુને શોધતો રહ્યો. મારી નાની ભાભી સુનિતાએ દરેક યુક્તિ રમી તેણે મને ફસાવી દીધો, કારણ કે તેનો રૂમ ખાલી થઈ જાય. હવે મારી પાસે કંઈ બચ્યું ન હતું, ના કોઈ માન સન્માન, ના કોઈ છત, ના કોઈ ઘર, ના કોઈ હૃદય. હવે મારી અંદર ફક્ત એક જ ઈચ્છા બાકી હતી, મરવાની ઈચ્છા. હું ભગવાન પાસે મૃત્યુ માંગવા લાગ્યો, હે ભગવાન, હવે બસ કરો, હું હવે આ બધું સહન નથી કરી શકતો, મને લઈ જાઓ, કારણ કે હવે હું જીવી શકતો નથી. ના હું પાછો જઈ શકું છું, ન તો આગળ વધી શકું છું, ન તો કોઈને કંઈ સમજાવી શકું છું. હું રસ્તાની વચ્ચે ચાલવા લાગ્યો, એવી આશામાં કે કોઈ ગાડી આવીને મને કચડી નાખે. કદાચ મારું દુઃખ સમાપ્ત થઈ જશે, કદાચ મારું દુઃખ આ રસ્તા પર મરી જશે. હું રડતો રહ્યો. મારા આંસુ વરસાદના ભીના થઈ રહ્યા હતા. મારા શ્વાસ રોકાઈને ચાલી રહ્યા હતા. મારા પગલાં લથડી રહ્યા હતા, જાણે હું હવે પડી જઈશ. પણ હું પડી પણ રહ્યો ન હતો. પછી અચાનક મેં દૂરથી એક કારની હેડલાઇટ જોઈ. તે પ્રકાશ મારી આંખો પર પડ્યો અને હું રૂકવાને બદલે વધુ ઝડપથી તેની તરફ આગળ વધ્યો, જાણે તે પ્રકાશ મને બોલાવી રહ્યો હોય, જાણે મારો ઉતરાટ તે કાર દ્વારા થવાનો હતો. મારું હૃદય ઝડપી ધબકવા લાગ્યું. મને લાગ્યું કે હવે બધું સમાપ્ત થઈ જશે, હવે મને શાંતિ મળશે. પણ ગાડી મારી અપેક્ષાઓથી વિપરીત મારી સામે જ ઊભી રહી ગઈ. મને આઘાત લાગ્યો, કારણ કે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે કોઈ આટલી ઝડપથી ગાડી રોકશે. પછી તે ગાડીનો દરવાજો ખુલ્યો અને એક સ્ત્રી બહાર આવી. તે મારી પાસે આવી. તેના ચહેરા પર આશ્ચર્ય હતું અને તેના અવાજમાં ગુસ્સો, ચિંતા અને દયા હતી. તેણે કહ્યું, તમે આ શું કરી રહ્યા છો? તમે રસ્તાની વચ્ચે કેમ ચાલી રહ્યા હતા? તમે જાણી જોઈને મારી સામે કેમ આવી રહ્યા હતા? શું તમારા જીવનનું કોઈ મૂલ્ય નથી? શું તમે પોતાને મારવા માંગો છો? તે બોલતી રહી, પણ હું તેને સાંભળી શક્યો નહીં. હું ફક્ત તેની સામે જોતો રહ્યો, જાણે કોઈ અજાણી વ્યક્તિએ મારા હૃદયનો અવાજ સાંભળી લીધો હોય. મારા હોઠમાંથી એક પણ શબ્દ નીકળ્યો નહીં. હું પથ્થરની જેમ ઊભો રહ્યો. પછી અચાનક મારી આંખોમાં અંધારું છવાઈ ગયું. મારા શરીરે હાર માની લીધી અને હું બેભાન થઈ ગયો. મને યાદ નથી કે પછી શું થયું, મને ત્યાંથી કેવી રીતે ઉપાડવામાં આવ્યો, કે મને ક્યાં લઈ જવામાં આવ્યો. કોઈ ખબર ન હતી. જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે હું નરમ પલંગ પર હતો. મને કદાચ ક્યારે આટલો નરમ પલંગ લાગ્યો ન હતો. રૂમમાં ઝાંખો પ્રકાશ અને શાંતિ હતી, પણ મારા હૃદયમાં એક વિચિત્ર રાહતનો અહેસાસ હતો, જાણે કોઈ બોજ હટી ગયો હોય. મારી બાજુમાં એક ડોક્ટર બેઠા હતા, જે મારી નાડી તપાસી રહ્યા હતા.
અને મારી સામે એ જ સ્ત્રી હતી જેને હું રસ્તામાં મળ્યો હતો. તે ડોક્ટરને પૂછી રહી હતી તેમને હવે કેવું છે, હવે કોઈ ખતરો તો નથી. ત્યારે ડોક્ટરે શાંત સ્વરે કહ્યું, ચિંતા ન કરો, હવે તેમની તબિયત સુધરી રહી છે. કદાચ તેમનું બ્લડ પ્રેશર ઘણું ઘટી ગયું છે. આ બેભાન થવાની અસર છે, પણ હવે બધું જ સારું થઈ જશે. આ સાંભળીને સ્ત્રી થોડી શાંત થઈ અને મારા ચહેરા તરફ ધ્યાનથી જોવા લાગી, જાણે તે કોઈ અજાણી વ્યક્તિને નહીં પણ કોઈ જૂના ઘા વાંચવાનો પ્રયાસ કરી રહી હોય. ડોક્ટર જતા રહ્યા હતા. હવે રૂમમાં ફક્ત હું અને તે સ્ત્રી હતા. તે મને ખૂબ જ નરમાશથી જોઈ રહી હતી. તેની આંખોમાં એક વિચિત્ર આત્મીયતા હતી, જાણે તે મને વર્ષોથી ઓળખતી હોય, જાણે કોઈ ખોવાયેલો સંબંધ ફરી મળી ગયો હોય. તેને હળવા સ્મિત સાથે પોતાનો પરિચય આપ્યો. મારું નામ કવિતા છે. આ ઘર મારું છે અને હું અહીં એકલી રહું છું. આ સાંભળીને મને થોડું આશ્ચર્ય થયું, કારણ કે આટલું સુંદર અને મોટું ઘર અને તેમાં એકલી સ્ત્રી. મને લાગ્યું કે તેમાં કોઈ કહાની છુપાયેલી હશે. પછી કવિતાને પૂછ્યું, તમે મારી ગાડીની સામે કેમ આવ્યા હતા? રસ્તાની વચ્ચે કેમ ચાલી રહ્યા હતા? ત્યારે મેં તેની આંખોમાં જોતા કહ્યું, તે પહેલા તમે મને કહો કે તમે આટલી મોડી રાત્રે કાર લઈને ક્યાં નીકળ્યા હતા? કવિતાએ મારી વાત સાંભળી અને ધીમેથી કહ્યું, જો તમે પહેલા મારા પ્રશ્નોનો જવાબ આપો તો સારું રહેશે. મેં માથું નમાવ્યું અને તેને મારું આખું સત્ય કહી દીધું. વર્ષોથી મારા હૃદયમાં દટાયેલી બધી પીડા મેં મારા હૃદયને શબ્દોમાં કહી દીધી. પોતાના હૃદયનો ભાર હળવો કર્યો અને કહ્યું કે હું મારું જીવન સમાપ્ત કરવા માંગુ છું, કારણ કે મને લાગતું હતું કે હવે આ દુનિયામાં મારા માટે કંઈ નથી બચ્યું અને મારા પોતાના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. મારા પોતાના લોકોએ મને બેઘર બનાવી દીધો હતો. હવે મારી પાસે જવા માટે કોઈ જગ્યા ન હતી. એટલે હું રસ્તાની વચ્ચે ચાલી રહ્યો હતો કે કોઈ ગાડી મને ટક્કર મારે અને મારું જીવન ખતમ થઈ જાય. મારી વાત સાંભળીને કવિતા થોડી વાર ચૂપ રહી, જાણે શબ્દો શોધી રહી હોય. પછી તેણે કહ્યું કે હું પણ આજે એ જ ઈરાદાથી નીકળી હતી. મારા પતિનું 7 મહિના પહેલા અવસાન થયું હતું અને ત્યારથી હું આ સન્નાટામાં જીવી રહી છું, જે રોજ રાત્રે મારા હૃદયને ઘેરી લે છે. મારી પાસે ખૂબ મોટું ઘર છે, ઘણા બધા રૂમ છે, પૈસા છે, બધી જ સુખ સુવિધાઓ છે, પણ એકલતા એવી છે જે માણસને અંદરથી કોરી ખાય છે. મેં વિચાર્યું કે આજે હું બસ ગાડી ચલાવતા રહીશ અને જ્યારે મારી હિંમત હારશે ત્યારે હું સ્ટેરિંગ છોડી દઈશ અને પછી જે કંઈ થશે તે હું મારા ભાગ્ય તરીકે સ્વીકારીશ. કવિતાના શબ્દો સાંભળીને મને પણ આશ્ચર્ય થયું. આજે અમે બંને મૃત્યુની શોધમાં નીકળી પડ્યા હતા. અમે બંને અમારી અંદરની લડાઈ હારી ગયા હતા. ભગવાને અમને ભેગા કર્યા. કદાચ આ તેમની ઈચ્છા હતી. અમે બંને થોડા સમય માટે મૌન રહ્યા, પણ તે મૌનમાં પણ એક દિલાસો હતો, એક એવી લાગણી જે જીવનમાં પાછા ફરવા તરફના પ્રથમ પગલાં જેવી હતી. તેણે કહ્યું, જો તમે ઈચ્છો તો તમે અહીં થોડા દિવસ રહી શકો છો. આમ પણ તમારી તબિયત અને સ્થિતિ એવી નથી કે તમે એકલા રહી શકો. તમારા પગમાં ઈજા થઈ છે અને તમારું શરીર પણ ખૂબ જ નબળું છે. મેં તેનો આભાર માન્યો અને ત્યાં જ રહી ગયો. થોડા દિવસોમાં અમે બંને એકબીજા સાથે બેસવા હસવા લાગ્યા. ચા પીવી, ખાવું, નાની નાની વાતો કરવી, બધું જ આદત બની ગયું. અમે બંને અમારા જીવનના દુઃખો એવી રીતે શેર કરતા હતા જાણે કે અમે એકબીજાને વર્ષોથી ઓળખતા હોય. એક દિવસ કવિતાએ મારી સામે જોયું અને કહ્યું, હું તમને કંઈક કહેવા માંગુ છું. મેં કહ્યું, હા કહો. તે થોડી વાર ચૂપ રહી. પછી કહ્યું, હું ઈચ્છું છું કે તમે મારા પતિ બનો. હું એકલી છું, તમે પણ એકલા છો.
આપણે એકબીજાને સમજીએ છીએ. મને ખાતરી છે કે તમે મારા માટે એક સારા જીવનસાથી સાબિત થશો. હું થોડી વાર ચૂપ રહ્યો, પણ મારા હૃદયમાં કોઈ ખૂણામાં ખુશીની લહેર દોડી ગઈ. કારણ કે પહેલી વાર કોઈએ મને સ્વીકાર્યું હતું, મને માન આપ્યું હતું, મને પ્રેમ કર્યો હતો. મેં તરત જ હા કહી દીધી અને અમારા લગ્ન થઈ ગયા. તે ખરેખર ખૂબ ધનવાન સ્ત્રી હતી. તેને કોઈ પણ વસ્તુની કમી ન હતી. મોટું ઘર, નોકરો, ગાડીઓ, બેગ બેલસ, ઘરેણાં બધું જ તેની પાસે હતું. પરંતુ તેને સૌથી વધુ જે વસ્તુની કમી હતી તે હતી એક સાચો પતિ જે તેને સમજે, તેની સાથે બેસીને ચા પીવે, તેની વાત સાંભળે, તેના મનને સમજે, તેની ઈચ્છાઓ પૂરી કરે. અને તે બધું તેને મારામાં મળ્યું. હવે અમે બંનેને આ મોટા બંગલામાં ખૂબ જ આરામથી રહીએ છીએ. હવે મારે તેણીને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમે બંને જીવનની સૌથી મોટી લડાઈ, એકલતાની લડાઈ જીતી લીધી હતી. હવે અમારી પાસે બધું જ છે અને સૌથી ઉપર અમારી પાસે એકબીજાનો સાથ છે. કવિતાનો એક મોટો વ્યવસાય પણ હતો જે તેના પતિના સમયથી ચાલી રહ્યું હતું અને તે ખૂબ જ સફળ હતું. પરંતુ પતિ ગયા પછી ધંધો જીવ વગરના શરીરની જેમ ચાલી રહ્યો હતો. એક દિવસ કવિતાએ મને કહ્યું, હવે તમે આ બધું સંભાળી લો, કારણ કે હું મા બનવાની છું. હું ન તો ઓફિસ જઈ શકીશ કે ન તો મીટિંગમાં હાજરી આપી શકીશ. પહેલા મારા પતિ બધું જ સંભાળતા હતા અને હવે હું એકલી છું. તેથી તમે આ જવાબદારી સંભાળો. મને તમારા પર વિશ્વાસ છે. એટલે મેં ઓફિસ જવાનું શરૂ કર્યું. થોડા મહિનામાં જ મને વ્યવસાય સમજમાં આવવા લાગ્યો. મેં તેના નવીનતા લાવી. મેં જૂની સિસ્ટમમાં નવો જીવ મૂક્યો. મેં દિવસ રાત પ્રમાણિકપણે કામ કર્યું, કારણ કે હવે તે ફક્ત કવિતાનું જ ન હતું, તે મારું પણ હતું. આજે ઓફિસમાં ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા અને હું મારી ટીમ સાથે હાજર હતો. ઉમેદવારો આવી રહ્યા હતા, ઇન્ટરવ્યૂ થઈ રહ્યા હતા. પછી મને ખબર પડી કે ઇન્ટરવ્યૂ માટે આવનારો બીજો છોકરો બીજો કોઈ નહીં, પણ મારો નાનો ભાઈ વિજય હતો. એ જ જેણે મને મધરાત્રિએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો. તે અંદર આવ્યો અને મને જોઈને ચોંકી ગયો, જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. તેણે કહ્યું, તમે અહીંયા, તમે તો એવા લાગી રહ્યા છો જાણે તમે આ કંપનીના માલિક હોય. મેં કહ્યું, તમારી આંખો બરાબર જોઈ રહી, હું આ કંપનીનો માલિક છું. હવે તમે મને કહો, તમે અહીં કેમ આવ્યા છો? તેણે કહ્યું, હું અહીં નોકરી માટે આવ્યો છું. મેં મારી જૂની નોકરી ગુમાવી દીધી છે અને ઘરના ખર્ચાઓ નથી ચાલી રહ્યા. પણ હવે જ્યારે તમે અહીં છો તો મને આશા છે કે મને નોકરી મળી જશે, કારણ કે છેવટે તમે મારા પોતાના ભાઈ છો. મેં કહ્યું, આ કેમ નહીં, તમે બહાર જઈને બેસો, અમે નક્કી કરીને તમને જણાવીશું. તે ખુશીથી બહાર નીકળી ગયો, પણ મારા હૃદયમાં એક વિચિત્ર શાંતિ હતી. એક વિચિત્ર શાંતિ જેમાં જૂના ઘા ફરી તાજા થઈ ગયા હતા. થોડા સમય પછી જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે તે નોકરી માટે બીજા છોકરાનું નામ લેવામાં આવ્યું. તે વધુ શિક્ષિત હતો, તેનો અનુભવ પણ સારો હતો અને તે આ પોસ્ટ માટે લાયક હતો. મારા ભાઈનું નામ લેવામાં આવ્યું ન હતું. બીજા દિવસે તેને મારી ઓફિસમાં આવીને કહ્યું, તમે મારી સાથે સારું નથી કર્યું, મને નોકરી ના આપી. મેં કહ્યું, શું તે એ રાત્રે મારા જોડે સારું કર્યું હતું? ભૂલી ગયો જ્યારે તે માની સામે ઘરમાંથી ધક્કો મારીને ખોટો આરોપ લગાવ્યો હતો. તારી પત્નીને પૂછ, જેણે મને રૂમમાં બોલાવ્યો અને પછી દરવાજો બંધ કરીને બૂમો પાડવા લાગી કે મેં તેની સાથે ખરાબ વર્તન કર્યું. આ બધું એક કાવતરું હતું જેથી મારે રૂમ ખાલી કરવો પડે. હવે તું મારી પાસેથી ન્યાયની અપેક્ષા રાખે છે. તું કહે છે તું મારો ભાઈ છે, પણ ભાઈ એ છે જે તમારી સાથે ઊભો રહે છે, મૂળ નથી.
કાપતો તે શરમ અનુભવતો ત્યાંથી ચાલ્યો ગયો. જતી વખતે તેને ફક્ત આટલું જ કહ્યું, હવે જ્યારે તમારી પાસે બધું છે ત્યારે તમે અમારા જેવા લોકોને ધિક્કારો છો. મેં કહ્યું, આ તું એવું જ સમજી લે, કારણ કે તમારા જેવા લોકો ફક્ત પોતાનો સ્વાર્થ જુએ છે અને જ્યારે કોઈની પાસે કંઈ નથી હોતું ત્યારે તમે તેના માટે જમીન પણ સાંકડી કરી દો છો. પરંતુ જ્યારે તે જ વ્યક્તિ કંઈક પ્રાપ્ત કરી લે છે ત્યારે તમે તેના દરવાજા પર આવીને ઊભા થઈ જાઓ છો. માફ કરજે, મારી પાસે હવે તારા માટે કંઈ નથી. મેં તેને બિલકુલ મદદ કરી નહીં, કારણ કે મને તે લોકો માટે કોઈ દયા ન હતી કે મારા હૃદયમાં કોઈ સ્નાન ન હતું, જેમણે મને અંધારી રાતમાં લાચાર છોડી દીધો હતો. હવે હું મારી પત્ની કવિતા સાથે મારું જીવન જીવી રહ્યો છું, એક શાંતિપૂર્ણ અને આદરણીય જીવન જેમાં પ્રેમ છે, સન્માન છે અને શાંતિ છે. અને એ બધું તું જ મારા ઘરમાં ક્યારેય ન હતું. જીવનનું સૌથી મોટું સત્ય એ છે કે સમય કોઈની રાહ જોતો નથી અને ન તો કોઈના બલિદાનની ગણતરી કરે છે. સમય બસ પસાર થાય છે અને જ્યારે તે પસાર થાય છે ત્યારે તે ફક્ત યાદો છોડીને જાય છે. કેટલીક કડવી, કેટલીક મીઠી અને કેટલીક એવી ક્ષણો આપી જાય છે જેમાં એ લોકો હોય છે જેને આપણે આપણું બધું માનીએ છીએ. એ જ લોકો આપણને વધુ ગુમાવવા મજબૂર કરે છે. આ વાર્તામાંથી શીખવા જેવો પાઠ એ છે કે જો સંબંધો ફક્ત સ્વાસ્થ્ય પર આધારિત હોય તો તેને સંબંધો કહેવામાં આવતા નથી. તે ફક્ત સમય અનુસાર બનેલા સંબંધો છે જે સમય સાથે પોતાનો સાચો ચહેરો બતાવે છે. ઘણીવાર આપણે આપણા પરિવાર માટે બધું જ બલિદાન આપીએ છીએ, આપણું બાળપણ, આપણી યુવાની, આપણા સપના અને આપણી ખુશી, પરંતુ બદલામાં આપણને ફક્ત વિશ્વાસઘાત જ મળે છે. આ વિશ્વાસઘાત વધુ પીડાદાયક બની જાય છે ત્યારે જે વિશ્વાસઘાત એવા લોકો તરફથી આવે છે જે આપણને પોતાના કહે છે. આપણે વિચારીએ છીએ કે આપણા પોતાના લોકો ક્યારેય આપણને નુકસાન નહીં પહોંચાડે, તેઓ આપણને ક્યારેય એકલા નહીં છોડે. પરંતુ જ્યારે એ લોકો આપણા વિરુદ્ધ કાવતરું કરે છે ત્યારે માણસ અંદરથી સંપૂર્ણપણે તૂટી જાય છે. માણસે ક્યારેય કોઈ પણ તબક્કે હાર ન માનવી જોઈએ. જેમાં નાનામાં નાની વાત પર રડી પડતી હતી, તે પોતાના દીકરાને ઘર છોડીને જતા જોઈને ચૂપચાપ ઊભી રહે છે. પણ જ્યારે એ દીકરો ભગવાનની કૃપાથી સફળ થાય છે ત્યારે તે પાછો નથી જતો, કારણ કે જેમણે ઘા કર્યા છે તેમની પાસેથી સાજા થવાની અપેક્ષા નથી રાખી શકાતી. વ્યક્તિએ પોતાના હૃદયના ઘામાંથી પાઠ શીખવો જોઈએ અને તેને પોતાની તાકાત બનાવવી જોઈએ, કારણ કે જે કંઈ પણ થાય તે આપણને મજબૂત બનાવવા માટે થાય છે. જીવન એક યાત્રા છે અને આ યાત્રામાં આપણને સારા અને ખરાબ બંને પ્રકારના લોકો મળે છે, પરંતુ વાસ્તવિક વાત એ છે કે આપણને તેમને પાસેથી શું શીખવીએ છીએ. જો તમારું મન સ્વસ્થ હોય, તમારા ઈરાદા સાચા હોય, તમારી મહેનત પ્રમાણિક હોય, તો ભગવાન તમને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં તમે કલ્પના પણ ન કરી શકો. તો કોઈના કાવતરાથી ડરશો નહીં, કોઈના કપટથી તૂટી પડશો નહીં અને કોઈના દ્વેષના કારણે પોતાને પ્રેમ કરવાનું બંધ કરશો નહીં, કારણ કે જેમણે તમને જન્મ આપ્યો છે તે તમને ક્યારેય લાચાર નહીં છોડે. તો મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થઈ છે. તમારું મંતવ્ય અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને તમને આવી જ નવી નવી વાર્તા સાંભળવી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ કરી લો અને સાઈડમાં આપેલું બેલના બટન દબાવી દો. ઓલ પર ક્લિક કરી દેજો એટલે સૌથી પહેલા તમે નવી વાર્તાઓ સાંભળવાનો આનંદ માણી શકો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશખુશાલ રહો. જય હિન્દ,
જય ભારત. અને હા મિત્રો, આ વાર્તામાં અમારાથી કોઈ પણ જાતની ક્યાંય ભૂલ થઈ હોય તો એની અમે પહેલા જ માફી માંગીએ છીએ. અને અમારી ભૂલ હોય એ કોમેન્ટમાં અમને દર્શાવજો. અમને પણ ખાતરી થાય કે અમારી ભૂલ આ હતી, તો અમને આગળની વાર્તા લખવામાં આનંદ રહે અને અમે ભૂલ સુધારવા